આટલો સામાન બધો અહીંયા ભેળો કેમ કોઈ દેતું નથી। અમે નાના માણસો છીએ, અમારા આગળ ઉપર કોઈ નથી, અમાર ગુનેગાર નથી। અને રાજકોટ શહેરના સંવેદનશીલ વિસ્તાર એટલે કે જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલે છેલ્લા 1100થી વધુ મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે પણ સતત બીજા દિવસે વહેલી સવારથી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે લોકોના ડિમોલેશન મકાન થયા છે તેમના ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। એક પણ ધારાસભ્ય કે કોર્પોરેટર પણ તેમની વારે આવી નથી અને લોકો ભૂખ્યા અને તરસ્યા છે તે તેમના ડિમોલેશન થયેલા મકાન પાસે જ બેઠા રહ્યા છે। જાણો આપણી સાથે રહીશો છે તેમની સાથે વાત કરીશું। કાંતાબેન મારું નામ છે। અમે 50 વર્ષ પહેલા ના રહી છીએ અને અમારા બાપ દાદાની જમીન છે ખેત અને અમારા હારાનું વાયરું હતું એમાં અમે રહી છીએ। અમારા આધાર કાંઈ નથી, હવે ક્યાંય નથી રહેતા। અમે રોડ ઉપર આવતા રહ્યા, કોઈ નહીં અમને સહકાર કોઈ આપ્યો નથી, ના ક્યાંય નથી। અત્યારે અમારા રોડ ઉપર કાઢું અમને કાંઈ આધાર કાર્ડ કાંઈક દે, અમને આધાર કાંઈક દે ગમે। અમે મજૂરી માણસ, નાના માણસો છે। પ્રકાશભાઈ રામજીભાઈ 50 વર્ષ, મારો જન્મ જ અહીંયા થયો હતો। મારો 45 વર્ષ થયો। એની મારી પેલા 3 બહેનો હોય, બધાનો જન્મ અહીંયા થયો હતો। મારી માજીને પક્ષઘાત થઈ ગયું છે, આનો પગ ભાંગેલો, મારો ગોળો ભાંગેલો છે। તો અમારે જવું ક્યાં? આટલો સામાન બધો અહીંયા પડ્યો, કેમ મકાન કોઈ દેતું નથી। અમારે રહેવું ક્યાં? હજી જમાનામાં પડ્યો છે, 3 ફૂટની જગ્યા વધે છે। હવે અમારે કરવું શું? અને આ બધા એમ કહીએ તમે ગુનેગાર છો, ગુનેગાર છો। અમે ગુનેગાર તો બંગલા અમારા છે, અમારે ઝૂંપડા છે, પતરા છે ખાલી। અને આવું આવડું મકાન 150 વાળું મકાન હતું, અમારે ક્યાં જવું? હવે કોઈ મકાન નથી, 1 3 ફૂટનો રૂમ રાખ્યો છે, એમાં માજી બાપા રાખ્યા છે મેં। માજી બીમાર છે, 5000ની મહિને દવા લઉં છું। બાપા મગજમાં થઈ ગયા છે અને હું એક જ કામ કરું છું। મારો ગોળો ભાંગેલો તોય હું મજૂરી કામ કરું છું। અમારા ઘરવાળીનો પગ ભાંગ્યો છે, કાંઈ કોઈ સુવિધા કાંઈ નથી, કોઈ પાણીનું કોઈ નથી પૂછતું। આ લોકો મોમેડિયન લોકો હતા, સાંજે અગ્નિ થઈ ગયા, અમે એ ખાધી છે, બાકી કોઈ કાંઈ નથી થઈ ગયું ભાઈ। અહીંયા જ રહું છું, અમારે બેબી બેઠી જોવા, અમારું મકાન આખું પાડી નાખ્યું। ના કોઈ નથી આવ્યા। આ લોકો મોમેડિયન લોકો અમને અગ્નિ આપી ગયા, મેં હાજે એ જ ખાધું, બાકી 2-3 દિવસ અમે એ જ ખાઈ, બીજું કાંઈ કોઈ નથી દેવા આવતા। ના કોઈ નથી આવી, કોઈ નહીં। એ કોઈ સરકારમાંથી ગમે ભાજપ કોંગ્રેસ કોઈમાંથી અમારી પાસે નથી કોઈ પૂછવા આવ્યું। ના કોઈ નથી પૂછતું સાહેબ। હું આમને નાનું એવું ભલે ક્વાર્ટર આપે, ભલે નાનો એવો પ્લોટ આપે, અમે જાવું ક્યાં બાલ બચ્ચાને લે? હું એક કામ કરવા હા મારી પાછળ 6 જણા છે અને દર મહિને 5000ની દવા લઉં છું। હું ભાડું કેમ ભરવું, મકાન કેમ લઉં, આ બધાને ખવડાવવું કેમ? અત્યારે મારો ગોળો ભાંગેલો છે, હું નાની એવી રિક્ષા લાવું છું। રિક્ષામાં માન થોડા ઘણું 2 ભાટનો થાય તો ઘરનું હાલે, તો ભાડે મકાન કેમ લઉં? જંગલેશ્વરમાં ડિમોલેશનની કામગીરી શરૂ છે ત્યારે અબતક મીડિયાની ટીમ જંગલેશ્વર ખાતે પહોંચી હતી। ત્યારે અબતક મીડિયાની ટીમની સાથે વાત કરતા રહીશોએ જણાવ્યું હતું કે હજી સુધી કોઈ પણ ધારાસભ્યો કે કોર્પોરેટર છે તે અમારી વારે આવ્યા નથી। હજી સુધી અમને મકાન પણ ભાડે મળતું નથી, તો અમે ક્યાં જઈશું? અને હજી સુધી કોઈ પણ લોકોએ જમવાની કોઈ પણ જાતની કોઈ સુવિધા કરવામાં આવી નથી અને કોઈ પણ લોકોએ જમવાનું કે પાણીનું કોઈ પૂછ્યું પણ નથી તેવું વૃદ્ધો દ્વારા જણાવવામાં આવ્યું છે। કેમેરામેન હર્ષ સિંજવાડિયા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ।